નમસ્કાર મિત્રો, આજે આપણે સંસ્પદન ઘટના જે આગળ લીધું હતું, પહેલી અસર ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને બીજી ઇફેક્ટ કરીએ છીએ સંસ્પદન અસર. સંસ્પદન અસર વિશે ઊંડાણમાં થિયરિટિકલ બેઝથી જઈ અને અભ્યાસ શરૂ કરીએ. ચાલો, આજે નવો ટોપિક રેઝોનન્સ એટલે કે સંસ્પદન. સંસ્પદનની ઘટના કાર્બનિક સંયોજનમાં શું છે એના વિશે આજે ડિસ્કશન કરવું છે. 4 અસર હતી, એમાંથી એક અસર અને એના એક્ઝામ્પલ આપણે જોયા. એ હતું પ્રેરક અસર, I- અસર, I+ અસર. આ બધું કર્યા પછી હવે બીજી જે અસર છે, આ બીજી અસર એટલે રેઝોનન્સ એટલે કે સંસ્પદનની અસર. આ અસરમાં પહેલા તો એ સમજો કે સંસ્પદન અસર એ એવી કોઈ પ્રેક્ટિકલી અસર જોવા મળતી નથી. તમને આશ્ચર્ય થશે, કોઈ પણ કાર્બનિક સંયોજનમાં આવા પ્રકારની સંસ્પદનીય અસર જોવા મળતી નથી. આવા પ્રકારની કોઈ પણ અસર જોવા મળતી નથી કાર્બનિક સંયોજનોમાં. તો પછી આ સંસ્પદનીય અસર ભણવામાં શા માટે આવે? આ એક પ્રશ્ન થાય, ભણવામાં શા માટે આવે છે? એનું કારણ છે કે કેટલાક કાર્બનિક સંયોજનો એવા છે કે જેના ગુણધર્મો એના એક જ બંધારણથી સમજાવી શકાતા નથી. જેમ કે હું બેન્ઝીન લઉં, આવી રીતે બેન્ઝીન છે, તો બેન્ઝીનની અંદર આ બેન્ઝીનને દોર્યું, તો બેન્ઝીનમાં આ કાર્બન કે જેની વચ્ચે દ્વિબંધ છે, જુઓ, આ કાર્બન અને આ કાર્બન એની વચ્ચે પણ દ્વિબંધ છે. એવી રીતે આ કાર્બન અને આ કાર્બન એની વચ્ચે પણ શું છે? દ્વિબંધ છે. તો બાકીના 3 કાર્બન છે એની વચ્ચે એક બંધ છે. અને આપણે ખબર છે કાર્બનિક સંયોજનમાં જેમ બંધની સંખ્યા વધે એમ એની બંધ લંબાઈ ઘટે. આ ખ્યાલ છે આપણને. એનો અર્થ એવો થયો કે જો બેન્ઝીનનું બંધારણ આવું હોય કે ક્યુરેના મત અનુસાર ને બધી આપણે પ્રૂફ કોણે કર્યું બધી ખબર જ છે. જો બેન્ઝીનનું બંધારણ આવું હોય તો એમાં 3 બંધ લંબાઈ ટૂંકી હશે અને 3 બંધ લંબાઈ જે એક બંધ છે એ બંધ લંબાઈ લાંબી હશે. પણ બેન્ઝીનનો પ્રાયોગિક પુરાવો એવો દર્શાવે છે કે બેન્ઝીનમાં પ્રત્યેક કાર્બન, જો શબ્દ વાપરું છું પ્રત્યેક કાર્બનમાં બેન્ઝીનમાં બધી જ બંધ લંબાઈ દ્વિબંધ કરતા ઓછી, એટલે કાર્બન વચ્ચે જો દ્વિબંધ હોય તો એના કરતા ઓછી અને એક બંધ હોય તો એના કરતા વધારે. એક બંધ કરતા ઓછી અને દ્વિબંધ કરતા વધારે, તો એની વચ્ચેની જોવા મળે છે. બધા જ કાર્બનમાં આવી બંધ લંબાઈ જોવા મળે, સરખી જોવા મળે છે, નહીં કોઈ ઓછી નહીં કોઈ વધારે. એનો અર્થ એવો, તો કાર્બનમાં કોઈ પણ 2 કાર્બન, બેન્ઝીનમાં કોઈ પણ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ પણ નથી અને એક બંધ પણ નથી. પણ બંધારણ તો આપણને આવું દોરવામાં આવ્યું છે કે પેલા આવું કહ્યું છે. તેથી કરીને એવી કલ્પના કરવામાં આવી કે બેન્ઝીનની અંદર આ દ્વિબંધ ફરતા હોવા જોઈએ. હાઇપોથેટિકલ છે, અનુમાનિત છે. વાસ્તવમાં આવું થાય છે કે નહીં એ ખબર નથી, પરંતુ એ બેન્ઝીનના આ ગુણધર્મ, બંધ લંબાઈનો જ ગુણધર્મ આપણે સમજવો હોય તો આ બંધારણથી સમજી શકતા નથી. તેથી કરીને એની અંદર આવી રીતે બંધ ફરતા હોય એવું બંધારણ બીજું દર્શાવ્યું. બીજું બંધારણ એટલે શું કર્યું? તો કે જે કાર્બન વચ્ચે દ્વિબંધ હતો એની જગ્યાએ એક બંધ દર્શાવી દીધો, જગ્યાએ એક બંધ હતો એ જગ્યાએ દ્વિબંધ દર્શાવી દીધો, એકાંતરા દ્વિબંધ આવી દર્શાવી દીધો. એટલે કે બેન્ઝીન અંદર કન્ટિન્યુઅસ અવિરત પ્રમાણે આ દ્વિબંધ ફર્યા રાખે છે. તો આની અંદરથી એમ ન કહી શકાય કે બેન્ઝીનના સંપૂર્ણ ગુણધર્મ ન સમજાવી શકાય. જેમ કે મેં જસ્ટ ઉદાહરણ લીધું કે બંધ લંબાઈ, આને પણ બંધ લંબાઈ કહેશો તો શું થાય? 3 બંધ લંબાઈ ટૂંકી આવે છે, 3 લંબાઈ વધારે આવે છે. એની સાપેક્ષે પહેલાની જો વર્ણન કરીએ તો એમાં પણ આના કરતા ઉલટું થાય કે જે બંધ લંબાઈ નાની હતી એ બંધ લંબાઈ એ મોટી જોવા મળે છે. પણ વાસ્તવમાં 3 નાની 3 મોટી આનાથી નથી સમજાવાતી, આનાથી પણ નથી સમજાવાતી. વાસ્તવમાં બેન્ઝીનમાં તો શું છે, બધા કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેવી છે? સરખી છે. તેથી કરીને આ પણ ગુણધર્મ બેન્ઝીનના સરખાને સમજાવી શકતો નથી બંધ લંબાઈનો, અને આ પણ બેન્ઝીનનો સરખો બંધ લંબાઈ સરખી છે એવું સમજાવી શકતો નથી. તેથી કરીને તેનું મધ્યવર્તી સંયોજન, જેને આપણે આવી રીતે આમ દર્શાવીએ છીએ કે એમાં સતત અવિરત પ્રમાણે આવી રીતે દ્વિબંધ ફરે છે, એને કહેવાય રિયલ અથવા હાઇબ્રિડ બંધારણ. આ રિયલ બંધારણ કે હાઇબ્રિડ બંધારણ કે જે એ કાર્બનિક સંયોજન બેન્ઝીનના સંપૂર્ણ ગુણધર્મો સમજાવી શકે છે. એટલે પહેલું તો એ સમજો કે સંસ્પદનની ઘટના એ એક કાલ્પનિક ઘટના છે. ફરીથી પાછું શા માટે આવું લીધું છે?
કારણ કે ઘણા કાર્બનિક સંયોજનના એક જ બંધારણ ઉપરથી એના બધા ગુણધર્મ સમજાવી શકાતા નથી. એટલા માટે આવા કાર્બનિક સંયોજનના એક કરતા વધારે બંધારણ દોરવામાં આવે છે. આ જે બધા દોરેલા બંધારણો છે એ બધાને સંસ્પદનીય બંધારણો કહેવામાં આવે છે. એટલે પહેલું તો સંસ્પદન શું છે એ વસ્તુ. હવે એમાં વધારે ડીપમાં જઈએ. સંસ્પદન થાય ત્યારે ક્યારે પણ અંદર અણુમાં નવો પરમાણુ ઉમેરાતો નથી કે અંદરથી કોઈ પરમાણુ બહાર આવતો નથી. ધ્યાન રાખજો, કારણ કે આના પછી આપણે જે ભણવાનું છે હાઇપર કોન્જ્યુગેશન નહીં પણ ટોટોમેરિઝમ. ચલરૂપકતામાં શું છે? પરમાણુ ફરશે. હું અહીં દ્રષ્ટાંત ખબર પડશે. પરમાણુ ફરશે અને આપણે એમ કહી દઈએ કે આ સંસ્પદન છે. સંસ્પદનમાં ક્યારે પણ કોઈ પરમાણુ ચલિત જ થતો નથી. પરમાણુ કોઈ ચલિત થતો નથી. ફક્ત એ અણુની અંદર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ ફરે છે. ઇલેક્ટ્રોન યુગ્મ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો અણુની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ ફરે તો કયા ઇલેક્ટ્રોન યુગ્મ ફરી શકે ભાઈ? જે હલકા હોય, જે ચલિત ન થઈ શકતા હોય, જે પ્રોપર એકદમ નક્કરથી જોડાયેલા ન હોય, આવા ઇલેક્ટ્રોન અંદર યુગ્મ કન્ટિન્યુ ફર્યા રાખે. અથવા તો એક ઇલેક્ટ્રોનનું ચલિત થવું. પણ કેવા ઇલેક્ટ્રોન હંમેશા વિચાર કરો ચલિત થાય? કે જે ઇલેક્ટ્રોન પકડતાથી પરમાણુ સાથે જોડાયેલા ન હોય એવા યુગ્મ અથવા ખાલી ઇલેક્ટ્રોન હંમેશા ચલિત થાય છે. પરમાણુ ચલિત થતો નથી. અને આ સંસ્પદનની ઘટનામાં એવા કયા ઇલેક્ટ્રોન છે તો યાદ કરો, પાયબંધના ઇલેક્ટ્રોન. સંસ્પદન થવા માટે પહેલી આવશ્યકતા છે તો પાયબંધ હોવો જરૂરી છે. એક વસ્તુ આ થઈ. જરૂરી નથી કે બધા પાયબંધ ઇલેક્ટ્રોન, ખાલી ઇલેક્ટ્રોન યુગ્મ હોય. કારણ કે મેં તમને શું કીધું? અંદર ઇલેક્ટ્રોન ફરે છે તો કોના ફરવાની શક્યતા હોઈ શકે? પાયબંધના ઇલેક્ટ્રોન સિગ્મા બંધ કરતા નબળા હોય એટલે એ લૂઝ હોય તો એ ફરી શકે. બીજું, કોઈ પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર જેને કહેવાય, જેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય, એ પણ ફરી શકે છે. આમ અણુની અંદર કાં તો પાય ઇલેક્ટ્રોન હશે, કાં તો વધારાના કે જેને બંધમાં ભાગ નથી લીધો એવા ઇલેક્ટ્રોન યુગ્મ હશે. એ ચલિત થયા રાખે, નહીં કે અણુમાંનો પરમાણુ. ઓકે, તો ચલિત થાય તો શું બહાર નીકળી જાય? શું એ અંદરથી બીજો નવો આવે? નહીં, અંદરો અંદર જ ફર્યા રાખે છે. આમ સંસ્પદનની ઘટના એ ઇન્ટ્રામોલેક્યુલ છે. ઇન્ટ્રામોલેક્યુલ એટલે અણુની અંદર જ થાય છે. અણુની અંદર જ થાય, નથી કોઈ બહારથી આવતું કે નથી અંદરનું કોઈ બહાર જતું. ફક્ત સંસ્પદનની ઘટના. આવું બધું એટલા માટે કહું છું કે તમને સંસ્પદનની બાબતમાં જેડબલીને નીટમાં કદાચ પૂછી શકે કે સંસ્પદનના સંદર્ભે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો, તો તમને ખબર હોવી જોઈએ ને. એટલા માટે સંસ્પદનની ઘટનાનો પહેલા આખો બેઝ પકડીએ કે સંસ્પદનની ઘટનામાં હંમેશા સંસ્પદનની ઘટના ઇન્ટ્રામોલેક્યુલ એટલે અણુની અંદર જ થાય છે. એમાં કયા પ્રકારના ઇલેક્ટ્રોન એકબીજાથી બીજી જગ્યાએ જાય છે? તો કે પાય ઇલેક્ટ્રોન જઈ શકે. પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ પણ ફરી શકે છે, એ પણ આગળ જઈ શકે છે, પણ અંદર જ રહીએ. તો પછી સંસ્પદન થાય શેમાં? જેમાં કોન્જ્યુગેશન છે. હવે કોન્જ્યુગેશન એટલે શું? જેમાં કોન્જ્યુગેશન થાય છે ને એ કોન્જ્યુગેશન કોણ છે એ બધી વસ્તુ તમને બતાવું છું. 5 રીતે સંસ્પદનની ઘટના થઈ શકે. 5 રીતે એટલે કઈ? તો પહેલું છે પાય હોય, સિગ્મા હોય અને ધન ભારિત હોય અથવા તો ખાલી કક્ષક હોય. પહેલું હું તમને કહું છું. ચાલો, પહેલું, જે સંયોજનમાં પાયબંધ હોય પછી તરત જ નજીક સિગ્મા બંધ. ઊંડાણમાં જોવાનું છે, બહુ ઊંડાણમાં જોવાનું છે. કેવા સંયોજન લઉં છું? એક સંયોજન, જે સંયોજન કે જેમાં પાયબંધ હોય, એની જસ્ટ નજીક સિગ્મા બંધ હોય, એની જસ્ટ નજીક કાં તો કક્ષક ખાલી હોય અથવા ધન ભાર હોય. ક્લિયર થઈ? આવું હોય એને કહેવાય કોન્જ્યુગેશન. એક વસ્તુ આ. બીજી વસ્તુ એ કે જેમાં પાય છે, પછી સિગ્મા છે
અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે ઋણ ભાર આવું હોય આને કોન્જ્યુગેશન કહેવાય. કોન્જ્યુગેશન કોને કહેવાય એ વસ્તુ કરવાની છે, કોન્જ્યુગેશન. ત્રીજી વસ્તુ પાઈ હોય, સિગ્મા હોય અને પાઈ હોય, આને પણ કોન્જ્યુગેશન જ કહેવાય. કોન્જ્યુગેશનનું આખું લિસ્ટ કરીએ કોન્જ્યુગેશનનું. તો પછી ચોથું પાઈ હોય, સિગ્મા હોય અને ડોટ એટલે કે મુક્ત મૂલક. જો પાઈ સિગ્મા ધનભાર હોય જે અણુની અંદર, બધા જોઈશું, આપણે જોઈશું. પાઈ સિગ્મા ઋણભાર હોય એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, ઋણભાર હોઈ શકે. પછી પાઈ સિગ્મા અને પાઈ આવું હોય તો આ બધા કોન્જ્યુગેશન કહેવાય છે. એટલે આની અંદર શું જોવા મળે? સંસ્પંદનની ઘટના જોવા મળે છે. અને એના પછી કોન્જ્યુગેશન કોણ? પાઈ હોય, સિગ્મા હોય અને એક મુક્ત મૂલક હોય, આ પણ કોન્જ્યુગેશન હોય. આની અંદર પણ આપણું સંસ્પંદન જોવા મળે છે. અને પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પાંચમું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને પછી સિગ્મા અને પછી ધનભાર અથવા ખાલી કક્ષક. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે બે ટપકા હોય, સિગ્મા બંધ હોય અને પછી ધનભાર એટલે પેલા જેવું એટલે કે ખાલી કક્ષક હોય. આટલું જેની અંદર જોવા મળે એ વસ્તુ કે જેની અંદર કોન્જ્યુગેશન એટલે શું છે? સંસ્પંદનની ઘટના તેમાં જોવા મળશે કે જેની અંદર કોન્જ્યુગેશનની ઘટના જોવા મળે. કોન્જ્યુગેશન એટલે શું? એટલે કે કયા કાર્બનિક અણુની અંદર આવા પ્રકારની ઘટના જોવા મળશે કે જેને તમે કહો છો સંસ્પંદન, તો કે જેમાં કોન્જ્યુગેશન હશે. કોન્જ્યુગેશન છે શું? કોન્જ્યુગેશન શું છે કે જેમાં પાઈ બંધ હોય, બાજુમાં જસ્ટ સિગ્મા બંધ હોય, જસ્ટ એની બાજુમાં પ્લસ હોય, પછી પાછું પાઈ બંધ હોય, સિગ્મા બંધ હોય અને પ્લસની જગ્યાએ ઋણ હોય, પછી પાછો પાઈ બંધ હોય, પાછો પાઈ બંધ સિગ્મા અને પાછો પાઈ પણ હોય, અને પછી પાઈ બંધ હોય, સિગ્મા હોય અને મુક્ત મૂલક એટલે કોઈ જગ્યા પરમાણુ પર ટપકું દર્શાવેલું હોય એને કહેવાય મુક્ત મૂલક. અને એવું પણ થાય અબંધકારક ઇલેક્ટ્રોન પછી સિક્વન્સની અંદર સિગ્મા બંધ હોય અને એના પછી આગળ ધનભાર એટલે કે ખાલી કક્ષક હોય. આ બધાની અંદર આપણે જોઈશું આ શું? સંસ્પંદનની ઘટના બધી જગ્યાએ આપણે જોવાની છે. ઓકે, તો સંસ્પંદનની ઘટના એક પછી એક કરીએ, પણ એની પહેલા સંસ્પંદન વિશે થોડી વધારે માહિતી લઈ લઈએ. પછી હું તમને આખી સંસ્પંદનની ઘટનાની અંદર બતાવી દઈશ કે મારે સિમ્પલ ટ્રીક શું છે, સંસ્પંદન ઘટનાથી ફાયદો શું થયો, સંસ્પંદન ઘટના શું જાણી શકાયું. હવે વધારાની વસ્તુ, સંસ્પંદન ઘટના થાય ત્યારે સંપૂર્ણ સંસ્પંદન બંધારણોમાં વીજભાર હંમેશા તટસ્થ રહે, વીજભાર બદલે નહીં, વીજભાર ફિક્સ જ રહે. વીજભાર પ્લસ જો આખા અણુનો હોય તો વીજભાર પ્લસ જ રહે, માઇનસ હોય તો માઇનસ જ રહે. વીજભાર કોઈ દિવસ બદલે નહીં, વીજભાર હંમેશા તટસ્થ જ રહે. સંસ્પંદનની ઘટનામાં ધ્યાન રાખો. હવે હું સંસ્પંદનની ઘટનાના મુદ્દા પાછા બોલું છું જેથી કરીને જેડબલઈ નીટમાં આપણને ખબર પડે કે નીચેનામાંથી સંસ્પંદનીય બંધારણ ઓળખો એમ કે ત્યારે. પહેલું, સંસ્પંદન કાર્બનિક સંયોજનો એવામાં થાય કે જેમાં કોન્જ્યુગેશન હોય. કોન્જ્યુગેશન એટલે ત્યાં આપણે ઓળખવાનું છે. કોન્જ્યુગેશન શું છે? તો કે આ વસ્તુ પાઈ સિગ્મા ખાલી કક્ષક અથવા ધન, પાઈ સિગ્મા માઇનસ, પાઈ સિગ્મા પાઈ સિગ્મા ડોટ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સિગ્મા અને ખાલી કક્ષક. આ કોન્જ્યુગેશન થઈ ગઈ. ઓકે, જ્યારે સંસ્પંદન થાય ત્યારે આ ઘટના હાઇપોથેટિકલ છે. તને પૂછે સંસ્પંદનની ઘટના હાઇપોથેટિકલ છે, મનગઢ કહાની છે, કાલ્પનિક છે? યસ, સાચું વિધાન પસંદ કરો. યસ. તો પછી સંસ્પંદનની ઘટના શા માટે નક્કી કરવામાં આવે છે? સંસ્પંદનની ઘટના નક્કી કરવા માટેનું કારણ છે એવું કે ઘણા કાર્બનિક સંયોજનો એવા છે કે એના એક બંધારણથી કાર્બનિક સંયોજનના બધા ગુણધર્મો સમજાવી શકાતા નથી. ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું બેન્ઝીન. બેન્ઝીનનું તમે બધા જોયું, દ્વિબંધ એક બંધ દ્વિબંધ એક બંધ. તો તમે શું કહેશો? દ્વિબંધ છે ત્યાં જગ્યા ઓછી બંધ લંબાઈ છે, એક બંધ છે ત્યાં શું છે? મોટી બંધ લંબાઈ છે. જ્યારે બેન્ઝીનમાં તો બધા કાર્બનની અંદર બંધ લંબાઈ સમાન છે. સાચું? એટલે એક બંધારણથી એના ગુણધર્મો સમજાવી શકાતા નથી. તો બીજું બંધારણ દોર્યું, બીજા બંધારણમાં પાછો એક પ્રોબ્લેમ આવે છે. એટલે તો છેલ્લે આપણે શું દોર્યું? હાઇબ્રિડ બંધારણ એટલે ફાઇનલ બંધારણ. એ જ એના બધા ગુણધર્મો સમજાવી શકે છે. એટલે સંસ્પંદનની આખી ઘટના કરીશું ત્યાંથી આપણે ખબર પડશે
કે આ સંયોજન ઉપર ધનભાર એટેક કરે કે ઋણભાર એટેક કરે, ધનભાર એટેક કે ઋણભાર એટેક કરશે તો કઈ જગ્યાએ જોડાશે, આના વિશેની માહિતી મળશે આપણને. સંસ્પંદનની ઘટના કરીશું, દોરતા થશું અને પછી હું તમને ટ્રીક બતાડીશ કે સંસ્પંદનની ઘટના ક્યારે પણ કરવી હોય તો દોરવાનું કઈ રીતે, આ વસ્તુ કહીશ. બરાબર છે? તો સંસ્પંદનની ઘટનાના મુદ્દાઓ ખ્યાલ આવી ગયા. સંસ્પંદનની ઘટના હંમેશા ઇન્ટ્રામોલેક્યુલ છે, અંદર જ થાય છે. એમાં ક્યારેય પણ સિગ્મા બંધનો ઇલેક્ટ્રોન નીકળે નહીં. કોનો નીકળે? પાઈનો નીકળે. પાઈનો નીકળે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે, એટલે અંદર ઇલેક્ટ્રોન યુગ્મ ફર્યા રાખે છે. ઇલેક્ટ્રોન યુગ્મ કયો ફરી શકે? પાઈ ફરી શકે છે. કોઈ પરમાણુ પર એક ટપકું એટલે મુક્ત મૂલક હોય તો એ પણ ફરી શકે છે. કોઈ ધનભાર હોય તો એ ધનભારની અંદર ઇલેક્ટ્રોન મળી શકે છે. આ એટલે આપણે ધનભાર લીધો છો, અંદર જ કન્ટિન્યુ આવી રીતે ઇલેક્ટ્રોન કન્ટિન્યુ ફર્યા રાખે છે. આ બધી વસ્તુ થઈ ગઈ સંસ્પંદનની ઘટના. તો સંસ્પંદનની ઘટનાને હવે થોડું ઊંડાણમાં જઈ અને એક પછી એક આપણે બંધારણ દોરવાની ટ્રાય કરીએ. બંધારણ દોરવાનું એવી રીતે કરવું છે કે જેમાં હાઇબ્રિડ બંધારણ પણ કરી શકાય. સંસ્પંદનની ઘટનામાં ધ્યાન રાખજો, પરમાણુ ઉમેરાતો નથી, પરમાણુ ચલિત થતો નથી, બહારથી ઇલેક્ટ્રોન યુગમાં આવતું નથી, અંદરનું ઇલેક્ટ્રોન યુગમાં બહાર જતું. પહેલા ક્લિયર થઈ ગયું સંસ્પંદનની ઘટના કે ક્લિયર થઈ ગયું? અંદર તમારે ફર્યા રાખવાનું છે, સંસ્પંદનમાં કન્ટિન્યુ અંદર ફર્યા રાખવાનું છે. ઓકે, હવે કરો. પહેલું કરીએ, કોઈ પાઈ સે. આ શું છે? જો આ જોવા મળે તો તમારું સંસ્પંદન થાય છે. ક્લિયર? આ પહેલું હું લઉં છું, એક પછી એક લેશું. પહેલું લઈએ, ચાલો. તો પહેલું લઈએ એવો અણુ કે જેની અંદર કોણ છે? પાઈ સિગ્મા અને પ્લસ. આવો અણુ છે. કરીએ, ચાલો. CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ. જો શાંતિથી કરીએ. બંધારણ દોરવાનું ઘણીવાર મિસ્ટેક થાય, થઈ શકે છે, કોઈ વાંધો નહીં, ધીરે કરીએ. પહેલા તો આપણને કહ્યું એ છે, જો શું? પાઈ. તો આ પાઈ બંધ છે, ઓકે છે. પછી કોણ છે? સિગ્મા. તો શું એના પછી જસ્ટ કોન્ટેક્ટમાં સિગ્મા છે? યસ છે. એટલે આ કયો થયો? સિગ્મા. અને પછી કોણ છે? તો કે ધનભાર છે. યસ, ધનભાર છે. તો થયું શું? પાઈ સિગ્મા ધન. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે આનું સંસ્પંદન બંધારણ દોરવું છે. સંસ્પંદન દોરવું છે. કઈ દોરીએ? ચાલો દોરીએ. સંસ્પંદન બંધારણ દોરીએ. શું થશે? તો કે આ પાઈના ઇલેક્ટ્રોન છે, આમાં કોણ હોય? આ એક ઇલેક્ટ્રોન કોનો? આ કાર્બનનો છે. જોજો, આ એક ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે, આ એક ઇલેક્ટ્રોન કોનો? આ કાર્બનનો છે. છે ને? આ એક ઇલેક્ટ્રોન કોનો છે? આ કાર્બનનો છે. અને આ ઇલેક્ટ્રોન કોનો છે? આ કાર્બનનો છે. આ આખે આખું બંધ છે, આમ આવી ગયો, આમ આવી. જો કોનો ઇલેક્ટ્રોન ગયો? પાઈ બંધનું આખું યુગ્મ આ બાજુ ગયું તો શું થશે? આ ઇલેક્ટ્રોન આમ જઈને તો આ કાર્બનને તો કોઈ ફરક ન પડે, એ તો અહીંથી આમ કરો એટલે અહીં કરશો તો એનો નાનો ઇલેક્ટ્રોન છે. પણ આ ઇલેક્ટ્રોન આને આવી ગયો, આને આવી ગયો કે નહીં? આને આવી ગયો એટલે આનો ધનભાર તટસ્થ થઈ જશે. તટસ્થ થઈ ગયો. પણ આનો આ ઇલેક્ટ્રોન ગુમાવ્યો કે નહીં એટલે આની ઉપર શું થઈ જાય? પ્લસ થાય. ફરીથી કહું છું, દોરું છું. ચાલો, એક અહીંયા CH2, પછી CH2, અહીંયા પ્લસ છે, આ બંધ થઈ ગયો. હવે જે આ ઇલેક્ટ્રોન છે ને, આ ઇલેક્ટ્રોન આને હું આમ કરું, ચાલો આને અહીંથી આમ કરું એટલે આ ઇલેક્ટ્રોન મૂકી દઉં. આ ઇલેક્ટ્રોન છે આને મૂકું છું, અહીંયા મૂકું છું. આ ઇલેક્ટ્રોન તો જે કાર્બનનો આ બાજુ હતો એની જગ્યાએ મેં આ બાજુ મૂક્યો. ખ્યાલ આવે છે? આ બાજુ મૂક્યો. હવે બીજું ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન છે ને એનો અહીં મૂકું છું. આ ઇલેક્ટ્રોન મૂકી દીધો. તો જો આ ઇલેક્ટ્રોન આનો જતો રહ્યો, આનો ઇલેક્ટ્રોન જતો રહ્યો, ત્યાં જતો રહ્યો કે નહીં? અહીંયા આવ્યો એટલે ધનભાર નીકળી જશે. આ ધનભાર નીકળી ગયો અને બે વચ્ચે શું થઈ ગયો? દ્વિબંધ થઈ ગયો. થઈ ગયો. પણ આ ઇલેક્ટ્રોન પોતે ગુમાવ્યો અને આની ઉપર શું થયું? પ્લસ થયું. સમજો પડે છે? ખ્યાલ આવે છે? ઓકે. તો આ બે સંસ્પંદનીય બંધારણ થયા. હવે તમે એમ કહો છો સંસ્પંદનીય બંધારણમાં વીજભાર હંમેશા અચળ રહેવો જોઈએ. તો અચળ જ છે, અચળ જ છે. જો કયો? આખા આની ઉપર કેટલો ભાર હતો? તો કે પ્લસ હતો. તો અત્યારે પણ પાછો કેવો થઈ ગયો? પ્લસ જ છે. ક્લિયર? તો તમારો સંસ્પંદન બંધારણ દોરો, હાઇબ્રિડ બંધારણ, રિયલ બંધારણ દોરો. તો દોરીએ. ચાલો પાછળ જેમ લખીએ રિયલ બંધારણ. આને કેવું આપણે કહેશું? હાઇબ્રિડ બંધારણ, હાઇબ્રિડ સ્ટ્રક્ચર. CH2 CH અને CH2. તો એમાં દ્વિબંધ શું થયું? પેલા આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ જોવા મળે છે. જોવા મળે છે. પછી આમાં શું જોવા મળે છે? આ જોવા મળે છે. જોવા મળે છે ને? તો શું થાય? આ જગ્યાએ દ્વિબંધ થયો અને આ જગ્યાએ દ્વિબંધ થયો. ઓકે, હજી પૂર્ણ થયું. ક્લિયર થયું? આટલું ક્લિયર થઈ ગયું? હવે શું? આમાં આ કાર્બન ઉપર ધનભાર હતો અને આમાં આ કાર્બન, એનો મતલબ કે ધનભાર ચલિત થયા રાખે છે. આ લઈ લો દીકરો. આને
ચલિત થયા રાખે છે. એનો મતલબ કે અહીંયા અંશતઃ ધન અને અહીંયા પણ અંશતઃ ધન. આ આખે આખું એનું હાઇબ્રિડ બંધારણ થયું. હાઇબ્રિડ બંધારણ. યસ. તો આનાથી મને ખબર શું પડી? આનાથી ખબર એ પડી, હવે જો કોઈ ઋણ ભાર CL આવ્યો, જો બેટા, એ ઋણ આ બાજુ, જો ઋણ ભાર આવ્યો તો આ બંધારણમાં ક્યાં થાય? ક્યાં જોઈન્ટ થાય? બેટા હું ઘરની યાર, ક્યાં જોઈન્ટ થાય? અરે આમાં જો ને, અહીંયા પણ આવી શકે અને અહીંયા પણ આવી શકે. ખ્યાલ આવે છે? જોયું ને? સંસ્પંદન બંધારણથી શું માહિતી મળી ગઈ? તમારી પાસે આ એક બંધારણ હોત તો તમે શું કહેત? મારો Cl માઈનસ ફક્ત અહીંયા જોડાય નહીં બેટા, સંસ્પંદન બંધારણ છે. કેમ ખબર પડી? અરે સર કોન્જ્યુગેશન છે. એમ કોન્જ્યુગેશન શું છે? અરે એમાં પાઈ સિગ્મા ધન. અચ્છા, તો કોન્જ્યુગેશન છે. તો પછી તમને કહે કે આની પ્રક્રિયા Cl માઈનસ સાથે કરો તો નીચેનામાંથી કઈ નિપજ સાચી? તો તમારે બે નિપજ આવી પડે. તમે તો શું કરીને કરો? એક જણ નિપજ કરી નાખો, અહીં તમે Cl જોડી દો, તમે શું માનો? યસ, આ મારી નિપજ. એટલે નહીં બેટા, એવું નથી. આમાં સંસ્પંદન થાય. કેમ? કોન્જ્યુગેશન છે. અમારું સરે કહ્યું છે પાઈ સિગ્મા ધન છે. આ ધન પેલી બાજુ પણ જઈ શકે છે. અમને સંસ્પંદન આવડે છે. ક્લિયર? ખબર પડે છે? હવે થોડું આગળ ટ્રીકમાં જઈએ. ટ્રીકમાં જો આનો ક્રમ આપો. પાઈ વાળો પહેલો કાર્બન છે એટલે 1, પછી આ બીજો એટલે આની પર સિગ્મા આવ્યો, અને ત્રીજો એટલે ધન ભાર થયું. જો બધામાં એવું થશે. પછી એ ઋણ ભાર હોય ઇલેક્ટ્રોનિકમાં બધામાં એવું થશે. જો 1, 2 અને 3 થયું. હવે હું એમ કરી શકું 1, 2 અને 3 આમ કરો કે આમ કરો, કમ્બાઈન ફિક્સ જ હોવું જોઈએ. આ ક્રમ તમારો ફિક્સ હોવો જોઈએ. સાચું? તો થાય સમજો. આને એક કહો તો 1 નો વીજભાર 3 ઉપર જાય, અથવા આમ કરો તો 1 નો વીજભાર 1 ની ઉપર કોણ આવે? 3 નો વીજભાર આવે. 1 ની ઉપર શું આવે? 3 નો વીજભાર આવે. અને 1 અને 2 વચ્ચે જે દ્વિબંધ હતો એ દ્વિબંધ 3 ઉપર આવી જાય. એટલે અહીંયા આવી ગયો. જો 3 ઉપર આવી ગયો ને. ખ્યાલ આવે છે? એટલે 1 નો વીજભાર 3 ઉપર જાય અને 3 ઉપરનો દ્વિબંધ 1 ઉપર આવે. સમજણ પડી? ફરીથી જો એક આનું હું એમ કરું, તમે ઉલટું કરો એટલે અહીં પ્લસ જ છે, પણ તમે 1, 2, 3 અહીંથી આપો. અહીંયા 1, 2, 3 આવું કર્યું. ઓકે, તો આ શું? આ વીજભાર ક્યાં ગયો? અહીંયા આવ્યો કે નહીં? તો 1 નો વીજભાર ક્યાં ગયો? 3 ઉપર ગયો ને. અને 3 ઉપરના દ્વિબંધ ક્યાં આવી ગયા? 3 ઉપરના ક્યાં? 1 ઉપર આવી ગયા. આ 1 છે ને. જો 1, 2 ને 3 આપણે ક્રમ ફિક્સ રાખીએ છીએ, 1, 2, 3 રાખીએ. તો 1 ઉપરનો વીજભાર, 1 ઉપરનો ધનભાર ક્યાં ગયો? 3 ઉપર ગયો. આવી ગયો કે નહીં? અને 3 ઉપરનો દ્વિબંધ ક્યાં આવી ગયો? તો કે 1 ઉપર આવી ગયો. 1 અને 2 ની વચ્ચે આવી ગયો. સમજો પડી? સંસ્પંદનની ટૂંકી હજી દાખલા આપણે ઘણા બધા લેવાના છે, પણ સંસ્પંદનની ઘટના શું છે એક તો પહેલા એને ક્લિયર આપણે કરી લીધી, અને પછી કોન્જ્યુગેશન શું છે એ વસ્તુ જોઈ. હવે આના આવા ઘણા દ્રષ્ટાંત લેવાના છે. ચાલો લઈએ, વધારે દ્રષ્ટાંત લઈએ. આ જ વસ્તુનું બીજું દ્રષ્ટાંત લઈએ. ચાલો તો જો પાઈ સિગ્મા પ્લસ આવી ગયું. હવે ચાલો આપણે કરીએ 1, 2, 3. એ તો આપણી ટ્રીક છે. હમણાં ટ્રીક નામ નથી, એમ તમે સિમ્પલ કરી શકો કે આ બંધ સીધો આમ જાય એટલે અહીંયા જગ્યા આવી ગયો. તો પાછું દોરું છું આવી રીતે, આમ દોર્યું, આમ કર્યું તો આ બંધ ક્યાં આવી ગયો? સીધો અહીંયા આવી ગયો. આ બંધ અહીંયા આવે, એટલે આમ આવી ગયું, અને આ સીધો આના ઇલેક્ટ્રોન. કારણ કે આ બંને ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન આમ આવશે તો આ કાર્બનને તો ઇલેક્ટ્રોન પોતાને એવા રહેશે, પણ આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય એટલે આ તટસ્થ થઈ ગયો. પણ આને ઋણ પડી કે નહીં એટલે આ શું થશે? પ્લસ આવી જશે. એટલે આ કેવો થઈ ગયો? પ્લસ. અને અહીંયા બંધ થઈ ગયો. આ બંધ એમનેમ જ છે. એટલે આ બે કેવા થયા? સંસ્પંદનીય બંધારણ થયા. હજી હું આનું સંસ્પંદન બંધારણ બીજું પાછું દોરું છું. તો કારણ શું થઈ ગયું? પાઈ સિગ્મા પ્લસ. તો આ શું થશે? આ છે એ બંધ 60 ગણા આવી જશે. અહીંયા આવી જાય તો આ કાર્બનનો ઇલેક્ટ્રોન તો એટલો મેળવવાનો છે, અને અહીંથી આમ આવે એટલે આને ઇલેક્ટ્રોન મળી ગયો, પણ આ ઇલેક્ટ્રોન જતો રહેતો હોવાને કારણે આની પર પ્લસ આવશે, અને પાછું નવું બંધારણ કરું છું તો આની પર કેવું થઈ ગયું? પ્લસ. અને પછી આ બંધ અહીંયા આવી ગયો, અને આ બંધ તો તમારો હતો જ. આ તમારા બંધારણ પૂરા થઈ ગયા. અને પાછું તમે પાઈ સિગ્મા પ્લસ કરશો તો પાછું આગળ બંધારણ, હવે આગળ નહીં દોરી શકે, પાછું જૂનું બંધારણ રિપીટ થશે કહેવાનો મતલબ. તો હવે આ 3 બંધારણ થઈ ગયા. આની અંદર આ જગ્યાએ પ્લસ આવ્યો, આની જગ્યાએ પ્લસ આવ્યો. હવે આપણે ટ્રીક પ્રમાણે ચાલીએ તો કદાચ મેં આ ન કર્યું હોય અને સીધું હું તમને બતાવ્યું તો પણ થઈ શકે. કઈ રીતે? જો આ જો 1, 2 ને 3 છે.
તો 3 નો ધનભાર 1 ઉપર આવે, જો આવી ગયો 3 ધનભાર 1 આવી ગયો, અને આ દ્વિબંધ છે એ 3 ઉપર જતો રહે, આ દ્વિબંધ હતો એ 3 ઉપર આવી ગયો, આ તમારું બંધારણ તૈયાર થઈ ગયું. તો પાછળની અંદર આ જુઓ પાઈ સિગ્મા પ્લસ 1 2 3 3 કાર્બન થઈ ગયા. તો કરો 3 નો ધનભાર 1 ઉપર આવે, લઈ લો 3 નો ધનભાર 1 ઉપર, અહીં આવી ગયો, જો અહીં આવી ગયો 3 નો ધનભાર 1 ઉપર આવે, આ 1 ઉપર આવી ગયો, આખોમાં 1 છે ને, આ 1 2 અને 3 થઈ ગયો, 1 ઉપર આવી ગયો. અને આ દ્વિબંધ હતો એ 3 ઉપર જતો રહ્યો, આ દ્વિબંધ હતો એ 3 ઉપર જતો રહ્યો, આ 3 થઈ ગયો. હવે આને આપણે આપણું પોતાનું બંધારણ જે દોરવું હોય તો દ્વિબંધ ક્યાં ક્યાં થાય છે, આની ઉપર દ્વિબંધ થાય છે એટલે આમાં કરવું પડે, પછી નીચે બીજો આમાં આ થઈ ગયો, પછી અહીંયા પણ આવે છે, પછી અહીંયા પણ આવે છે, અહીંયા પણ આવે છે, પછી ઓકે અહીંયા વચ્ચેનો આવ્યો, જ્યાં જ્યાં આવે છે અહીં વચ્ચે આવે છે, હા વચ્ચે આવે છે, અહીંયા પણ આવે છે, એના પછી અહીંયા પણ આવે છે, ઓકે અહીંયા પણ આ આખો શું થઈ ગયું હાઇબ્રિડ બંધારણ. તો પછી એનો પ્લસ બતાવો આપણે, પ્લસ કેટલું, એક અહીંયા છે એટલે અહીંયા અંશતઃ પ્લસ થાય, પછી બીજું અહીંયા અંશતઃ પ્લસ થાય, પછી અહીંયા અંશતઃ પ્લસ થાય. આ બધા સંસ્પર્ધની આ એનું આખું બંધારણ કેવું થઈ ગયું, હાઇબ્રિડ બંધારણ થયું, હાઇબ્રિડ બંધારણ આ થયું. હવે એવું થોડુંક મોટું ઉદાહરણ લઈએ, મોટું. ચાલો કેવું કરીએ, એક છે આમ કરી આમ 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 અને દ્વિબંધ થઈ ગયો, પછી એક બંધ, પછી CH2 પ્લસ. આ ઉદાહરણ લઈએ તો શું થયું, પાઈ સિગ્મા પ્લસ, પાઈ સિગ્મા પ્લસ. ઓકે ચાલો કરીએ, ચાલો હવે તમે 1 2 3 કરશો ચાલશે. જો અહીંયા 1 2 3 આ કર્યું, દરમિયાન સીધું તમે દોરી શકશો, સીધું ટ્રીક બેઝથી કરો, ટ્રીક બેઝથી. તો સીધું 3 નો 1 નો વીજભાર 3 ઉપર એટલે 3 ઉપર કર્યો, એના પછી જે 3 નો બંધ હતો 1 ઉપર જાય એટલે 1 ઉપર દ્વિબંધ આવી ગયો, આ 3 નો બંધ હતો ક્યાં આવી ગયો 1 ઉપર એટલે અહીં કોણ આવી ગયું CH2, એનો ધનભાર તો અહીં જતો રહ્યો ને, અને બાકીનું જે છે એમાં મૂકી દો, આ 1 મૂક્યો, આ બીજો મૂક્યો, એક બંધારણ પૂરું. હવે પાછું આગળ જઈએ, પાછું આવે છે પાઈ સિગ્મા પ્લસ. ઓકે તો 1 2 3 ઓકે તો પાછું કરીએ, ચાલો આ વિધાન કર્યું, પેલું જે છે એમનેમ જ CH2 છે. હવે 1 નો વીજભાર 3 નો વીજભાર 1 ઉપર એટલે ક્યાં આવી ગયો પ્લસ આવી ગયો, અને 1 નો બંધ હતો એ 3 ઉપર જતો રહે એટલે આ જતો રહ્યું, જે છે એને એમને મૂકી દઈએ. પાછું આગળ બંધારણ કરીએ, આગળ બંધારણ કરીએ તો શું થઈ ગયું પાઈ સિગ્મા પ્લસ એટલે 1 2 3 પાછું દોરીએ તો ઉપરના ભાગમાં CH2 એમ જ છે. તો આ 3 નો વીજભાર 1 ઉપર એટલે 1 ઉપર આવી ગયો, અને 1 નો દ્વિબંધ 3 ઉપર ગયો, પેલું જે છે એમને જ રાખીએ, પાછું આગળ દોરીએ. હવે પાછું દોરીએ તો શું થાય પાઈ સિગ્મા પ્લસ, પાઈ સિગ્મા પ્લસ. ઓકે તો 1 2 અને 3 તો 3 નો વીજભાર 1 ઉપર એનો મતલબ CH2 પ્લસ થયો, અને પછી આ દ્વિબંધ અહીંયા આવી જશે, આ દ્વિબંધ ક્યાં આવી જશે, 1 નો દ્વિબંધ ક્યાં આવે છે 3 ઉપર, એનો મતલબ 3 ઉપર આવી ગયો, બાકીના બેને એમને જ મૂકી દઈએ. તો આ તમારા સંસ્પર્ધનીય બંધારણ થઈ ગયા, જો આમાં ચેન્જ થઈ ગયું. આ સંસ્પર્ધ બંધારણ હવે કરવું હશે તો કેવી રીતે કરી શકાશે, કઈ રીતે થયું, તો ઉપરના ભાગમાં CH2 અને આખો બધી જગ્યાએ ફરતો હોવાને કારણે આપણે આવી રીતે વચ્ચેના ભાગમાં આમ કરીએ. સાથે એ પણ કરવું પડે કે દ્વિબંધ છે એટલે અહીંયા દ્વિબંધ આમ થાય છે, તો ધનભાર ક્યાં થાય છે, તો કે આની ઉપર અંશ તો ધનભાર થાય, પછી ક્યાં થાય છે એક આ જગ્યા થાય છે, એનો મતલબ કે અહીંયા પ્લસ ભાર થાય છે, એના પછી નીચે પેરા સ્થાનની અંદર પ્લસ ભાર થાય છે, એના પછી ત્રીજે ક્યાં થાય છે, ત્રીજો ભાર અહીંયા પણ થાય છે, એનો મતલબ કે અહીંયા પણ પ્લસ થાય છે. તો આ આખું જે બંધારણ મળ્યું એની ઉપરથી માહિતી આપણને શું મળી કે આવા ઘટક ઉપર જો કોઈ ઋણભાર એટેક કરે, આવા ઘટક ઉપર જો કોઈ ઋણભાર એટેક કરે તો એ CH2 ઉપર જોડાઈ શકે છે, સાથે સાથે 2 ઓર્થો અને 1 પેરા ઉપર પણ જોડાઈ શકે છે. ક્લિયર થયું, ક્લિયર થયું? હા, સંસ્પર્ધનની ઘટના સમજવી અઘરી છે, આપણે નાના આમ સમજી જતા બરોબર છે. હવે કેવું સારું થોડુંક લાગે પણ વાંધો નહીં, આવી જશે ધીરે ધીરે આવી જશે. હવે પહેલું ઓલમોસ્ટ આપણે પૂરું કર્યું. હવે બીજું લઈએ, બીજું ટ્રાય કરીએ. રીત આજ સેકન્ડ નંબરનું લઈએ. ચાલો સેકન્ડ નંબરનું એટલે અહીંયા કોણ છે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે
ઋણ ભાર એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ. એ કાર્બન આવી રીતે COO અને O કાર્બોનેટ આયન CO3 2- કાર્બોનેટ આયન. જો અહીંયા માઈનસ છે, અહીંયા માઈનસ છે. માઈનસ છે અલબંધકારક ઇલેક્ટ્રોન એ બેની પાસે છે. આની સંસ્પંદનની ઘટના આમાં ઘટના કરશે તો આ શું થશે? આ જે ઇલેક્ટ્રોન માઈનસ છે એટલે આનો પોતાનો એક ઇલેક્ટ્રોન છે અને એક વધારાનો પડેલો છે. તો ઇલેક્ટ્રોનમાં શું કરે? 60 ને ઢાળી દે. આ ઢાળી દે સીધું. જેવું ઢાળે એટલે કાર્બનની સંખ્યા વધી જાય એટલે આ બંધ તૂટે. જો કેવી રીતે થાય? કાર્બન, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન ઉપર માઈનસ અને આના બે ઇલેક્ટ્રોન છે ને પોતે અહીંયા મૂકી દેશે. અહીંયા મૂકી દે એટલે શું થાય? અહીંયા ઓક્સિજન વચ્ચે શું થઈ ગયું? દ્વિબંધ થયો ને. દ્વિબંધ થયો એટલે કાર્બન સંયોજકતા વધી એટલે આ બંને ઇલેક્ટ્રોન વધુ વિદ્યુતનું પરમાણુ કોણ છે? ઓક્સિજન એના તરફ સડાક દઈને ખેંચાઈ જાય એટલે આખો બંધ તૂટે અને બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય. એમાં એક તો એનો હતો, એકોનો હતો કાર્બનનો. એટલા માટે એક વધારાનો આવ્યો એટલે શું થયું? માઈનસ. જો તમારું બીજું બંધારણ આવ્યું હોય એમાં બે ઉપર માઈનસ જ થયું. જો બે ઓક્સિજન પર માઈનસ. અહીંયા પણ શું હતું? બે ઓક્સિજન પર માઈનસ હતું. તમારું દ્વિબંધ અહીંયા હતો એની જગ્યાએ અહીંયા આવી ગયો. હવે ત્રીજું પણ કરી શકાય. ત્રીજું પણ કરીએ તો શું થાય? પાછું એમ નથી. તો આ ઓક્સિજન ઉપર જે ઋણભાર છે ને એટલે બે ઇલેક્ટ્રોન છે. બે ઇલેક્ટ્રોન એટલે એક પોતાનો છે અને ઋણભાર કોને કારણે વધારાનો એક પડેલો છે ને બંને ઇલેક્ટ્રોન અહીંયા ઢાળી દો તો કાર્બન ઉપરના ભાગમાં બે ઓક્સિજન જે છે એમને મૂકું છું દ્વિબંધ અને ઓક્સિજન ઉપર ઋણભાર અને અહીંયા એક પોતે બે ઇલેક્ટ્રોનને કારણે આમ ઢાળી દેશો તો શું થશે? આમ થયું. જેવું એ થયું કાર્બન સંખ્યા 4 કરતા વધી ગઈ એટલે આ બંધ તૂટે. બંધ તૂટે ને બંને ઇલેક્ટ્રોન છે એ બંને ઇલેક્ટ્રોન ક્યાં જતા રહીએ? ઉપર ગયા. એમાંનો એક તો એનો હતો અને કાર્બન નો આવ્યો એટલે આ શું થઈ ગયું? માઈનસ. આ ત્રીજું બંધારણ થઈ ગયું છે. આ ત્રીજું બંધારણ થઈ ગયું કાર્બનનું. તો આ ત્રણ બંધારણની અંદર બંધારણ થઈ ગયું એનું ફાઇનલ બંધારણ. ફાઇનલ બંધારણ એટલે ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન. આ 3 ઓક્સિજન કર્યા અને પછી એક અહીંયા દ્વિબંધ, અહીંયા પણ દ્વિબંધ આવે, અહીંયા પણ દ્વિબંધ આવે, અંશત ઋણ અહીંયા આવે, અંશત ઋણ અહીંયા આવે, અંશત ઋણ અહીંયા આવે. ત્રણ જગ્યાએ અંશત ઋણ આવી શકે છે. પાઈ સિગ્મા પ્લસ, પાઈ સિગ્મા અને પ્લસ એનું એક વધારે ઉદાહરણ લઈએ. ચાલો વધારાનું એક ઉદાહરણ આવી રીતે લઈએ કે જેની અંદર અહીંયા પ્લસ. આ તમે કરી શકો, તમે પોતે બનાવી શકો. જુઓ અહીંયા મેં સિગ્મા, અહીં પાઈ કર્યું, આ પાઈ છે, પછી સિગ્મા અને પછી પ્લસ. હવે શું થશે કે આ પાઈ બંધ એના ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન કોના? આ કાર્બનનો છે. આ ઇલેક્ટ્રોન કોનો? આ કાર્બનનો છે. અહીંથી આમ સીધો આમ આવે એટલે આ ઇલેક્ટ્રોન તો ત્યાં જ રહેશે. જેમ કે સિમ્પલ વિચાર કરો, કોઈ તાર હોય તો સળિયો હોય તો સળિયાને આમ કરી આમ કરો એટલે આ તો ત્યાં જ રહેવાનો અને આ ઇલેક્ટ્રોન મળે એટલે આ તટસ્થ બની જાય અને થાય કેવું? જો પાછું હું દોરું છું જે છે એમ જ રાખીએ. આની ઉપર ઇલેક્ટ્રોન હશે અહીંયા દ્વિબંધ થયો એટલે આ જગ્યાએ તટસ્થ થઈ ગયું. પરંતુ આ કાર્બનનું શું? તો આ કાર્બન ઉપર કેવો આવશે? પ્લસ. એટલે આપણે ટ્રીક જુઓ. અને પાઈ બંધ છે, સિગ્મા અને પ્લસ એટલે ક્રમ કરીએ, સ્થાન ક્રમ કરીએ તો 1 2 અને 3 એટલે કે પેલા ઉપર ત્રીજાનો ભાર પેલા ઉપર આવે અને પેલાના દ્વિબંધ ત્રીજા ઉપર જાય. જો આને ક્રમ કરીએ તો 1 2 અને 3. ત્રીજાનો ભાર ક્યાં આવી ગયો? ત્રીજાનો ભાર ક્યાં આવ્યો? પેલા ઉપર અને પેલા ઉપર રહેલો દ્વિબંધ ક્યાં જતો રહ્યો? ત્રીજા ઉપર, ત્રીજા ઉપર જતો રહ્યો. હવે શું કરીએ? એના પછી પાઈ સિગ્મા અને પાઈ આવા પ્રકારનું ઉદાહરણ લે. પાઈ સિગ્મા અને પાઈ. તો આવું ઉદાહરણ લઈએ. CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ O. આ લે છે. જો તો આમાં શું થયું? પાઈ સિગ્મા પાઈ એટલે આ શું થયું? પાઈ. આ કોણ છે? સિગ્મા અને આ કોણ થયો? પાઈ. હવે પહેલા સ્ટાર્ટ કરીએ તો બધું વિદ્યુતનું પરમાણુ ઓક્સિજન છે અહીંયા. તો ઓક્સિજન શું કરશે કે આ બંને ઇલેક્ટ્રોનને પોતાના તરફ લઈ લેશે. એટલે ઓક્સિજન ઉપર શું થયું? બે ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન પોતાનો હતો, એક કાર્બનનો હતો એટલે બે ઇલેક્ટ્રોન ઉપર આવ્યા. બે ઇલેક્ટ્રોન આવ્યા એટલે એની ઉપર માઈનસ. માઈનસ કેમ? તો કે આ ઇલેક્ટ્રોન એનો પોતાનો થોડો છે, આ ઇલેક્ટ્રોન તો કાર્બનનો હતો એટલે એની જગ્યાએ સીધો મેં જોડ્યો છે. આ બંધ એમનો છે મૂકું છું, બંને ઇલેક્ટ્રોન આ બાજુ ગયા, કાર્બનની બાજુમાં હાઇડ્રોજન અને આનો ઇલેક્ટ્રોન ગયો એટલે આની ઉપર થાય પોઝિટિવ. બાકી હું જે છે એમને મૂકી દઉં છું, પછી ડબલ બોન્ડ અને પછી CH2. હવે આગળ જઈને પાછું શું થશે? પાછું એ થાય કે આ દ્વિબંધના ઇલેક્ટ્રોન, આ બંધના દ્વિબંધના જે ઇલેક્ટ્રોન છે એ પાછા કોઈ તરફ જશે, કોઈ જગ્યાએ તો કે આમ ખેંચાશે. અહીંયા ઉણપ થઈ એટલે આ બાજુ ખેંચશે. તો પાછું આને હું પૂછું CH ઓક્સિજન. હવે કારણ બે ઇલેક્ટ્રોન છે એની અંદર. હવે આ એક બંધ એમ થયો CH
અને આ બંધના ઇલેક્ટ્રોન, હવે જો મિત્રો આ બંધનો ઇલેક્ટ્રોનમાં આ ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે, આ ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે, હું એને આ બાજુ નાખી દઉં તો સીધી વાત છે, આની પર પ્લસ થઈ જાય, સીધી વાત છે. તો કરું છું પાછો CH2, અહીંયા એક બંધ થઈ ગયો, આ આખું ઇલેક્ટ્રોન યુગ્મ આવી ગયું. અહીંયા આવવાને કારણે આના ઉપર ધનભારમાં ઘટાડો થાય અને ન્યુટ્રલ થઈ ગયો, અને આમ થઈ ગયું, આની પર ન્યુટ્રલ થઈ ગયો. આ ઇલેક્ટ્રોન તો અહીંયા હતો, એની જગ્યાએ આવ્યો, એટલે આ કાર્બનને કોઈ ફરક પડતો નથી, પણ તો આ ઇલેક્ટ્રોન જવાને કારણે આની પર શું થયું? પ્લસ. જો હવે આ આખું સંયોજન તટસ્થ હતું, અત્યારે પણ સંયોજન તટસ્થ છે, અત્યારે પણ સંયોજન તટસ્થ છે. તો આનું કોઈ હાઇબ્રિડ બંધારણ શું કરી શકાય? તો કે CH2 ડબલ બોન્ડ CH CH અને પછી O આવી રીતે કર્યું. તો એમાં દ્વિબંધ ક્યાં થાય છે? અહીંયા દ્વિબંધ હતો, અહીં દ્વિબંધ નથી, પાછું અહીં દ્વિબંધ હતો, અહીં દ્વિબંધ નથી. તો દ્વિબંધ શું છે? અને પાછો વચ્ચે બસ સર્જાય છે અને બધી જગ્યાએ આવી રીતે કન્ટિન્યુ દ્વિબંધ ફરે છે. અહીંયા પણ દ્વિબંધ આવશે અને ધનભાર ક્યાં આવે છે? ધનભાર અહીંયા પણ આવે છે, આ કાર્બન ઉપર પણ આવે છે, આ કાર્બન એટલે આગળનો કાર્બન, એટલે આની ઉપર અંશતઃ ધન, આની ઉપર અંશતઃ ઋણ, પછી અહીંયા પાછો ધન આવે છે, અંશતઃ ધન, પછી એના પર નથી આવતો. તો આ એનું કયું પ્રકારનું થઈ ગયું? હાઇબ્રિડ બંધારણ, હાઇબ્રિડ સ્ટ્રક્ચર. અને આ બધા કોણ છે? રેઝોનન્સ સ્ટ્રક્ચર. આ બધાને કહેવાય રેઝોનન્સ સ્ટ્રક્ચર, એટલે સંસ્પદનીય બંધારણો. આના પછી વધારાનું લઈએ આગળ. બીજું શું લઈએ? પાઈ સિગ્મા ડબલ બોન્ડ. બે પાઈ સિગ્મા અને બે ઇલેક્ટ્રોન કન્ટિન્યુ લઈએ. ચાલો, પાઈ સિગ્મા અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવું પાઈ સિગ્મા અને અબંધકારક, જેમ કે ઉદાહરણ દો પાછું, CH2 ડબલ બોન્ડ CH અને NH2. જોયા થઈ ગયું. શું થયું? તો કે પાઈ, એના પછી સિગ્મા અને એના પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કહીએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સીધું શું થશે? તો કે જો અહીં બંધ કરાને બંધ કરીએ તો આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ સીધું આની ઉપર આવશે, આની પર આવશે. જો નાઇટ્રોજન ઉપર કે કોઈ ઉપર કોઈ બહાર નથી હોય તો પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ વધારાના પડેલા હતા, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આની ઉપર આવે છે. પણ આની ઉપર આવશે ત્યારે થશે શું? CH અને CH2 હું આને એમનું રાખું છું. આની ઉપર આવશે એટલે શું થશે? તો કે આ બે ઇલેક્ટ્રોન આની વચ્ચે આવે એટલે નાઇટ્રોજન એક બનતો છે જ, આ એક ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન, નાઇટ્રોજન NH2 છે. એમાં આ ઇલેક્ટ્રોન તો પોતા પાસે રહ્યો, પણ આ ઇલેક્ટ્રોન બેમાંનો એક ઇલેક્ટ્રોન આ બાજુ આવી ગયો ને, આ બાજુ આવી ગયો, બંધ થયો એટલે આની પર શું થઈ ગયું? સીધું જ પ્લસ થઈ ગયું. આની ઉપર સીધું પ્લસ થયું. ક્લિયર? હવે તેથી થાય શું? અહીંયા પ્લસ તો થયું, પણ આ ઇલેક્ટ્રોન છે બંને, આ બંને ઇલેક્ટ્રોન આ છે એ પાછા કઈ બાજુ? અહીંયા આખું થઈ ગયું. હવે આ બે ઇલેક્ટ્રોન કે જે શું કરશે? આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, અહીંયા આવી જાય તો આમાં આ ઇલેક્ટ્રોન આ કાર્બનનો છે, આ ઇલેક્ટ્રોન પેલા કાર્બનનો છે ને, તેથી બંને ઇલેક્ટ્રોન અહીંયા આવવાને કારણે આ ઇલેક્ટ્રોનને કારણે આની ઉપર ભાર શું થાય? ઋણ ભાર થાય અને અહીંયા બંધ તૂટી જાય. એટલે આ થઈ ગયું બીજું બંધારણ. આ આપણું એક RS અને આ RS. તમને કે સર તમે એમ કહો છો કે તટસ્થ રહેવા જોઈએ, તટસ્થ છે, તટસ્થ હતું, પેલા પણ તટસ્થ હતું. અહીંયા નાઇટ્રોજનના પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ આખું સંયોજન કેવું હતું? તટસ્થ. અને બન્યું છે એ પણ તટસ્થ બન્યું છે. જો અહીંયા પ્લસ અને માઇનસ, એનો મતલબ કે તટસ્થ બન્યું. હવે આનું આપણે RS નું હાઇડ્રેટ બનાવવું હોય તો શું થાય? CH2 CH NH2. NH2 માં અહીંયા દ્વિબંધ છે, એકવાર અહીંયા દ્વિબંધ આવે છે, એનો મતલબ કે આ બંને જગ્યાએ ત્રુટક રેખા કરવી પડે. અને ધનભાર ક્યાં થાય છે? અહીંયા ધનભાર થાય છે, અહીંયા ઋણભાર થાય છે, એટલે અંશતઃ ઋણ, અહીંયા અંશતઃ ધન, આવી પોઝિશન થાય. એટલે આના ઉપરથી હાઇડ્રેટ બંધારણથી આપણે જાણવા શું મળે છે? જાણવા એ મળે કે જો કદાચ આની પાસે અન્ય કોઈ ઋણાયન ઘટક આવ્યો તો ઋણાયન ઘટક ક્યાં જોડાવાનો છે? શક્યતા અહીંયા છે જોડાવાની. કોઈ તમારો ધન ભારિત ઘટક આવ્યો કે હાઇડ્રોજન પ્લસ આવ્યો તો એ અહીંયા નહીં આવે, એ અહીંયા જોડાવાની શક્યતા. સંસ્પંદન બંધારણથી આ એક મોટી માહિતી મળે છે. આપણે જે પાઠના આજે જે સ્ટાર્ટિંગ કીધું ત્યારે એ વસ્તુ પ્રિપેર જો કમ્પ્લીટ કીધું હતું કે જ્યારે સંસ્પંદનીય બંધારણ થાય ત્યારે બંધારણની અંદર સંપૂર્ણ વીજભાર હંમેશા 0 હોવો જોઈએ, એટલે કે તટસ્થ જ હોવો જોઈએ. અથવા પ્લસ છે તો કન્ટિન્યુ પ્લસ રહેવો જોઈએ, માઇનસ છે તો માઇનસ રહેવો જોઈએ, તટસ્થ છે તો તટસ્થ રહેવો જોઈએ. આ વસ્તુ સંસ્પંદનની ખાસ ધ્યાન રાખવાની છે. હવે એક વધારાની વસ્તુ હું તમને કહું કે જે IIT ની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે એ વસ્તુને ખાસ તો એ પાછો કયો છે? પાઈ સિગ્મા અને પ્લસ વાળો છે. પાઈ સિગ્મા અને આપણે પ્લસ જમણે કર્યું ને, પ્લસ કર્યું એ પાઈ સિગ્મા અને પ્લસ એ જે પ્રશ્ન છે ને એ બોલું છું. ચલો બેન્ઝીનની ઉપર આવી રીતે બેન્ઝીન લીધો, અહીંયા પાઈ, પછી સિગ્મા, પછી NH3 પ્લસ
આવું એક બંધારણ હતું અને એમાં પૂછેલું છે કે એમોનિયમ આપેલ એમોનિયમ કેટાયનના સંસ્પંદનની બંધારણોની સંખ્યા જણાવો 1 2 4 0 આવી રીતે વિકલ્પમાં પછી મને યાદ નથી અત્યારે પણ એવું છે 1 2 4 0 આવો વિકલ્પ એવો હતો એમાં કોઈ એક જવાબ છે ટૂંકમાં બોલી ગયો કોઈ એક જવાબ છે હવે તમે શું કરશો તો આપણે કહીએ તો સંસ્પંદન બંધારણની દૃષ્ટિએ પહેલા શું કહીએ કે આમાં પાઈ સિગ્મા ની વસ્તુ છે આપણે જે કોન્જ્યુગેશનનો બેઝ કર્યો એમાંથી પાંચમાંથી કોઈ છે કે નહીં તો છે કોણ પાઈ સિગ્મા અને પ્લસ યસ તો આપણે તો 1 2 3 ની સિસ્ટમ કરીએ છીએ કારણ કે આને 1 કરીએ અને 2 કરીએ અને 3 કરીએ તો શું થાય 1 ઉપર 3 નો ભાર આવે અને 1 ઉપરનો ભાર અહીંયા દ્વિબંધ અહીંયા જતો રહીએ એટલે આપણે કરવાના છીએ શું એટલે કાંઈ ન થાય અહીંથી આ ઇલેક્ટ્રોનિકમાં શું છે અહીંયા આવી જાય એટલે આની ઉપર તટસ્થ ભાર થઈ જાય અને NH3 એ તટસ્થ થઈ ગયો અને બે બંધ થઈ ગયા તમારો કાર્બન આવી રીતે આમ જોઈન્ટ કરો છો આમ કરી આમ કરી આમ કરી આમ કરી આમ કરી અને જે અહીંયા છે એમનેમ જ અહીંયા છે એમનેમ જ આ વસ્તુ થઈ ગઈ એટલે શું થઈ ગયું આ દ્વિબંધ ક્યાં આવી ગયો ઉપડી નહીં આવી ગયો અને આ એનો ધનભાર તો 1 ઉપર આવી ગયો અને 1 ઉપર થઈ ગયો એટલે તમે બંધારણ આવું કરવાના કે નહીં બધા વિદ્યાર્થી મિત્રો આવું જ કરે IIT નો પ્રશ્ન છે એટલે સીધી વાત છે ધ્યાન રાખવાનું કે અહીંયા નાઇટ્રોજન જે જોડાયેલો છે એની સંયોજકતા આ જગ્યાની નાઇટ્રોજનની સંયોજકતા નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન કેટલા છે 3 છે કે 3 હાઇડ્રોજન છે અને એની સાથે બીજા બે કાર્બન સાથેના બંધ છે નાઇટ્રોજન ક્યારેય પેન્ટાવેલેન્ટ ન હોય એની સંયોજકતા 5 ન હોય એટલે આ બંધારણ છે એના સંસ્પંદનીય બંધારણો એમાઇન જે એમોનિયમ છે એના સંસ્પંદન બંધારણો એ બેઝથી દર્શાવી શકાતા નથી એટલે આના સંસ્પંદનીય બંધારણો તમને પૂછે તો એનો જવાબ આવે 0 રાઈટ આન્સર આ છે હજી આગળ નહીં તો પછી હવે બીજી વસ્તુ એક સંસ્પંદનની અંદર ધ્યાન રાખવાની વસ્તુ હું તમને જે પાછળ લેવાનું છું એની પહેલા અત્યારે તમે થોડું યાદ કરાવી દઉં દાખલા તરીકે તમને આપણે આવી રીતમાં આપ્યો છે CH3 C ડબલ બોન્ડ O અને CH3 આ છે જોજો હું અત્યારે સંસ્પંદન કરું છું તમને એવું લાગશે પણ વાસ્તવમાં સંસ્પંદન નથી એ પાછળ ટોપિક લેવાનો છે એ છે આ હાઇડ્રોજન છે આ હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન તમે આવી રીતે કાઢો 11 નો ધર્મ યાદ રાખો જેને ટોટોમેરિઝમ કહેતા હતા ચલ રૂપકતા એટલે શું થશે કે અહીંથી આમ કરી અને એક હાઇડ્રોજન નીકળી ગયો એટલે શું થયું આ CH2 થયું આ C છે અને CH3 છે તો અહીંથી એક બંધ તૂટે અને હાઇડ્રોજન નીકળ્યો કાર્બન સંખ્યા ઓછી થઈ અને સીધો બંધાઈ આવી ગયો આ બંધાઈ આવી ગયો અને આ તૂટ્યો સંખ્યા ઓછી પડી છે એટલે કાર્બનની પાસે બાજુમાં ઓક્સિજનની બાજુમાં H આવી છે તો આને આપણે શું કહીએ ઓલ 11 નું થોડું તમે યાદ કરો જે આ આપણું કોણ છે ઈન છે એનો મતલબ કે તમે ત્યારે લખતા હતા ઇનોલ સરોવર કેમાંથી તો કે કીટો તો કીટોમાંથી શું થયું ઇનોલ અને ઇનોલમાંથી પાછું શું બને છે કીટોન આ એક સંસ્પંદનની ઘટના નથી ધ્યાન રાખજો સંસ્પંદન કેમ નથી કારણ કે અહીંયાથી હાઇડ્રોજન ચલિત થયો છે સંસ્પંદનની અંદર આજે લીધું ત્યારે સ્ટાર્ટિંગમાં જ મેં કહ્યું હતું ક્યારે પણ બેટા પરમાણુ ચલિત થતો નથી ફક્ત પાઈ બંધનો ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ માટે લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ જ ફક્ત ચલિત થાય છે નવો કોઈ ઇલેક્ટ્રોન અંદર આવતો નથી અંદરનો ઇલેક્ટ્રોન કઈ બહાર જતો નથી ઇન્ટ્રામોલેક્યુલર ફિનોમેના છે તમને પૂછે કે નીચેનામાંથી સંસ્પંદનીય ઘટના કઈ નથી તો ત્યારે જોઈ લેવાનું આ વસ્તુ આપેલું હોય તો જનરલી મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે કે આ સંસ્પંદનની ઘટના છે બેટા સંસ્પંદનની ઘટના નથી સંસ્પંદન ઘટનામાં કોઈ પણ પરમાણુ ચલિત ન થવો જોઈએ એટલે આ વસ્તુને એક ધ્યાન રાખજો હવે લાસ્ટ આપણું છેલ્લું એક બાકી રહ્યું છે છેલ્લું કયું બાકી રહેશે યાદ કરો અયુગ્મિત ઇલેક્ટ્રોન સિગ્મા બંધ અને ધનભાર અયુગ્મિત ઇલેક્ટ્રોન સિગ્મા અને ધનભાર અથવા તો ખાલી કક્ષક આ વસ્તુ બાકી રહી છે તો એને લઈએ આપણે CH3 એના પછી NHCH2 તો થઈ ગયું જો અબંધકારક ઇલેક્ટ્રોન પછી સિગ્મા બંધ અને અહીંયા લઈએ ધનભાર CH2 પર ધનભાર લઈએ તો હવે થશે શું તો કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે કરીએ આને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સીધું અહીંયા શિફ્ટ થશે તો કરીએ CH3 NHCH2 એક બંધ છે અને આ નાઇટ્રોજનના બે ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે નાઇટ્રોજનનો એક ઇલેક્ટ્રોન પેલો ઇલેક્ટ્રોન મૂકું છું જે પોતાનો જ છે તો પેલો પોતાનો જ છે પણ સામે આપે છે એટલે આનો ધનભાર કેવો થયો ગયો બંધ થઈ ગયો પણ એના બદલામાં આની ઉપર ધનભાર થઈ ગયો થયો કે નહીં તો આ કોની
છે સંસ્પંદન કેમાં જોવા મળ્યું તો કે જો શું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એના પછી સિગ્મા બંધ છે તો સિગ્મા બંધ છે, અને બીજું કોણ છે ખાલી કક્ષક અથવા તો ધનભાર, તો આ સંસ્પંદનની બંધારણ થયું. એટલે સંસ્પંદન બંધારણમાં કોન્જ્યુગેશન હોવું જોઈએ. એ કોન્જ્યુગેશનના 5 પ્રકાર મેં તમને ભણાવ્યા. 5 પ્રકાર જણાવી દીધા કે 5 પ્રકારમાં આ કોઈ વસ્તુ કોન્જ્યુગેશન અણુની અંદર જોવા મળતો હોય તો સંસ્પંદનની ઘટના થાય, અધરવાઇઝ સંસ્પંદનની ઘટના થતી નથી. તો મિત્રો, સંસ્પંદનની ઘટનામાં આપણે ઘણું બધું મોસ્ટ ઓફ થિયરી હવે ક્લિયર થઈ ગઈ, થોડી દોરતા પણ આવડે, એમાં સિસ્ટમ બનાવી દીધી. સિસ્ટમને યાદ રાખજો કઈ રીતે કરવાની છે. 1, 2 અને 3. 1 ઉપરનો ભાગ 3 માં જાય અને 3 નો ભાગ 1 ઉપર આવે, અને દ્વિબંધ હશે તો 1 ને 2 વચ્ચે થશે, એટલે ધ્યાન રાખજો. પછી ઇલેક્ટ્રોન યુગ્મ હોય કે પછી ઋણભાર હોય કે ધનભાર હોય, 1, 2, 3 ની સિસ્ટમથી તમે કરશો એટલે વાંધો નહીં આવે, બધા જ બંધારણો કરી શકાશે. અહીંયા આપણે આ સંસ્પંદનની ઘટનાનો થિયરિટિકલ પોર્શન પૂરો કરીએ. હજી પણ સંસ્પંદનની અંદર આગળ શું કરવાનું છે, કેવા પ્રકારના પ્રશ્નો છે, એ બધાની આપણે આગળ ચર્ચા કરીશું. કારણ કે 4 ઇફેક્ટ આપણે ભણવાની છે. એમાં પહેલી ઇન્ડક્ટિવ ઇફેક્ટ લીધી હતી, એની થિયરી પૂરી કર્યા પછી એના ક્વેશ્ચન લીધા, એના પછી સંસ્પંદન અસર આપણે લીધી છે, અને હવે જેના પછી કેવા પ્રશ્નો પૂછાય છે એ પછી એટલે થોડું પ્રેક્ટિસ કરીશું. પછી હાઇપર કોન્જ્યુગેશન, અને છેલ્લે છુલ્લી એટલે કે અણુમાં ન જોવા મળતી હવે ઇલેક્ટ્રોમેરિક અન્ય ઘટક આવે તો જ જોવા મળે. એ બધું વધારે ડિસ્કશન પછી કરીશું. પણ અત્યારે આપણે આજે લેક્ચરને અહીંયા સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે નવા પ્રશ્નો લઈ અને ફરીથી પાછા મળીશું. નમસ્કાર.